ગુજરાતીમાં પાઠ 2 પોટલા ટપકે ટપ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો આની અંદર સરસ મજાના 2 ગીત આપેલા છે અને એક સરસ મજાની વાદળાની ગમ્મત એવી વાર્તા પણ આપેલી છે, જે આપણે આજે એનો અભ્યાસ કરીશું। તો પહેલાં આપણે જોઈએ, પહેલાં છે ચાલો ગીતડું ગાઈએ। તો એની પહેલાં આપણે ગીત સમજીશું અને પછી તમને ગીત સંભળાવવામાં આવશે। જો પહેલાં પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું। તો એક બાળક છે, બાળકના મનમાં પક્ષીઓને જોઈને અનેક પ્રકારના વિચાર આવે છે કે જો એ કેવી સરસ એને ભગવાને પાંખ આપી છે, અને એને જોઈ અને એને પણ મન થઈ જાય છે કે હું પણ આકાશમાં ઉડ્યા કરું। આભલે એટલે આકાશમાં ઊંચે ઊંચે ઉડ્યા કરું, જો મને પાંખ મળી જાય તો। ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું। હવે બાળકના મનમાં વિચાર આવે છે કે 10 વાગે ઘડિયાળમાં, એટલે સ્કૂલે જવાનો બપોરનો ટાઈમ થવા માંડે, તો એના બા છે, એના મમ્મી એને ખોડવા લાગે એટલે કે શોધવા લાગે કે બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, એમ કે એનો દીકરો છે એ બચ્ચું ક્યાં વયો ગયો। તો બાળક કહે છે કે જો મને પાંખ મળી જાય તો હું તો આભલે આકાશમાં ઉડ્યા કરું, અને બા મને શોધવા નીકળી પડે, હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું। પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, નાના 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 હું જોઉં હું છાના માના। બાળક કહે છે કે હું જો મને પાંખ મળી જાય તો હું ઊંચે ઊંચે ઉડ્યા કરું। પેલા ડુંગરાની ટોચ એટલે એકદમ તમે ડુંગર તો જ્યાં જશે ખૂબ ઊંચા હોય, તો તેની ટોચ ઉપર જાય જ્યાં મારી પાંખ પહોંચી શકે, એટલે કે જો પક્ષી પાસે તો પાંખો હોય તો તે ઉડીને ડુંગરની ટોચ પર પણ પહોંચી જાય છે। તો હું ત્યાં પહોંચી જાઉં અને ત્યાં જઈ અને નીચે જોઉં તો બા છે એટલે એના મમ્મી એ ઢીંગલી જેવા લાગે, અને બાપુ એટલે એના પપ્પા જે ઢીંગલા જેવા લાગે। નાના નાના, સાવ નાના નાના દેખાય। જો તમે ઘણી વખત જોયું છે, કોઈને એપાર્ટમેન્ટ કે કોઈ હોય, તમે રહેતા હોય અને તમે 5 કે 6 માળનું એપાર્ટમેન્ટ હોય ને તો પણ તમે અહીંયા ઉપર ચડશો અને પછી સાવ એની અગાસી ઉપર જઈને નીચે જોશો ને તો નીચેનું બધું સાવ નાનું નાનું દેખાશે તમને। તો આમાં પણ એવું જ છે કે ડુંગરની ટોચ ઉપર જઈ અને આપણે નીચે જોઈએ તો સાવ નાની નાની બધી વસ્તુ દેખાય છે। ખૂબ ઊંચાઈથી નીચે જોવામાં આવે તો આપણે વસ્તુ બધી નાની દેખાય। જોતો હું છાનો માનો, આભલે ઉડ્યા કરું, એમ કે મમ્મી પપ્પાને હું અહીંયાથી છાનો માનો જોઉં અને આભલે ઉડ્યા કરું। તો બાળકો, આ ગીત સમજવામાં મજા આવી ને? તો ચાલો આપણે આ ગીતને પછી સાંભળીશું। અત્યારે આપણે પાઠ છે આગળ વાદળાની રમત, તે પણ સમજી લઈએ। સરસ મજાની વાર્તા છે, આ વાર્તા સમજવાની પણ ખૂબ મજા આવશે। જો આમાં વાદળોની વાત કરવામાં આવી છે કે વાદળો છે એ સવાર સવારમાં એને ફરવા જવાનું મન થાય છે અને તે ગમત કરવા લાગે છે એકબીજા સાથે। અને તે વાદળા હોય, તમે જોયા હશે વરસાદ સમયે આવે છે ને, કાળા કાળા મોટા મોટા વાદળો આકાશમાં જોવા મળે અને આમથી આમ જતા હોય તો આપણે એમ થાય કે વાદળા દોડાદોડી કરે છે, અને એની અંદર જે પાણી ભરેલું હોય તો એના લીધે એકબીજા સાથે ટકરાય તો તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, તો તે આકાશમાં ઝબૂકવા લાગે છે, અને એકદમ વરસાદ જ્યારે ગડગડાટ સાથે વરસાદ પણ વરસી પડે છે। જ્યારે વાદળાનો ગડગડાટનો અવાજ આવે ને તો આ પાઠમાં એમ કહેવામાં આવે છે કે જાણે વાદળાઓ હસતા હોય તેવું લાગે છે। તો ચાલો આપણે આ પાઠને આગળ સમજીશું। ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો। તે વખતે કેટલાક વાદળા આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। જો ગુલાબી ઠંડી એટલે કે ખૂબ અતિશય ઠંડી પણ ન હોય અને વધારે ગરમી પણ ન હોય, એવી રીતના એવી ઠંડી હોય જેને ધીમી ઠંડી મસ્ત મજા આવતી આપણને, એને ગુલાબી ઠંડી કહેવાય। અને પવન પણ શાંત રીતે ધીમે ધીમે વાતો હોય, અને સવારનો સમય હોય અને સૌથી પહેલાં પરોઢ ઉગે ત્યારે સૌથી પહેલાં પક્ષીઓ ઉઠી જાગી જતા હોય છે, અને એમાં કૂકડો પણ પોતાનો અવાજ કરીને કૂકડે કૂક કરતો હોય છે। તે વખતે કેટલાક વાદળા આકાશમાં ફરવા નીકળવાનું મન થાય છે। આકાશમાં વાદળાઓ ફરતા હોય તો તેને આકાશમાં ફરવા નીકળવાનું મન થઈ જાય છે। એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ। એક નાનું મજાનું વાદળું હોય છે તે બોલી પડે છે કે આ અંધારું હવે જાય
તો સારું, હવે દિવસ ઉગે અને સુરત દાદાનો પ્રકાશ ફેલાય તો આપણે સારા સારા કપડાં પહેરી અને ફરવા જઈએ અને ગમત કરીએ એટલે કે રમીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. અંધારું હતું એટલે મોટા વાદળાએ એક દીવો સળગાવ્યો અને બધા વાદળા કપડાં પહેરવા માંડ્યા. રાતા પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરી વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો. જો સુરત દાદા નીકળતા હતા એટલે એને દીવાનું રૂપ આપી દેવામાં આવ્યું. તો સૂર્યોદય થયો એમ નીચેના જો પૃથ્વી ઉપર જે લોકો વસતા હોય તેને તો એમ જ થયું કે સૂર્યોદય થયો એટલે સૂર્ય દાદા આકાશમાં નીકળ્યા. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. જો મોટા વાદળાને બધા ફરિયાદ કરવા ગયા, કારણ કે વધારે દીવો એટલે સુરત દાદાનો પ્રકાશ વધારે ફેલાવા લાગ્યો તો વાદળાઓ હતા તેનો રંગ ફીકો પડી ગયો એટલે કે આછો આછો દેખાવા માંડ્યો. તો બીજા વાદળાઓ મોટા વાદળાને ફરિયાદ કરવા ગયા કે હવે અમે બધા શું કરીએ એમ. તો મોટો વાદળું કહે છે કે જો આમાં એકલા દીવડાનું જ કાંઈ રાજ નથી ચાલતું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને એને પોતાનું રાજ નથી એવું બતાવી દો. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. જો આપણે પણ ચોમાસા ટાઈમે જોઈ છે ને, મોટા મોટા કાળા વાદળા હોય, નાના નાના વાદળા હોય તો કેવા સરસ મજાના લાગતા હોય અને આકાશમાં અંધાર છવાઈ જાય અને સુરત દાદાનો પ્રકાશ છે એ દેખાવાનું પણ બંધ થઈ જાય અને અંધારું થવા લાગે એટલે આપણે એમ કહીએ કે આકાશ ઘેરાવા લાગ્યું છે અને હમણાં થોડી વારમાં તો વરસાદ પણ આવશે, આપણે એવું બોલતા હોઈએ છીએ. નીચે લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, પણ દીવાનું તેજ પૂરું ઢકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનની મદદે બોલાવ્યો. જો પૂરેપૂરું આકાશ તો આખું ગમે તેટલું ઘેરાય તો એ થોડોક તો પ્રકાશ રહે જ છે, એટલે આખું આકાશ ઢકાઈ જતું નથી અને પ્રકાશ રહે છે. તેથી મોટા વાદળાએ કોને મદદે બોલાવ્યો ખબર છે? પવન દેવતાને. તો પવનને મદદે બોલાવે છે એ. અને જો પવનને તો એ જ ગમતું હતું, એને એનું કામ શરૂ કરી દીધું. પવનને કોઈ બોલાવે તો પવનને ખૂબ ગમે, કારણ કે પવનનું કામ છે ખૂબ હવા આપવાનું. તો તેને તો એવું કામ બહુ ગમે, તે તો ખુશ થઈ ગયો. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. જો પવન ખૂબ ઝડપથી ફૂંકાવા લાગે અને જોરથી ફૂંકાય ત્યારે આપણી ઝાડ પાન પડી જાય છે, ઘણું બધું નુકસાન થઈ જાય છે. તો વાવાઝોડા જેવું વાતાવરણ થઈ જાય છે અને જરૂરિયાતથી વધારે પવન આવે ત્યારે આપણને પણ નથી ગમતું, કારણ કે ધૂળને ડમરીઓ ચડે છે અને આપણે આંખ પણ ખોલી શકતા નથી અને આમ ને તેમ બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આને કહેવાય વાવાઝોડું. તો નીચે લોકો કહેવા લાગે છે કે આપણા તો વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. પવન ખૂબ વાવા લાગ્યો અને પવનનો ધક્કો લાગે ને એટલે વાદળા જાણે દોડવા માંડ્યા અને પવનની પાછળ ગાડીમાં બેસી ગયા હોય તેવું લાગવા લાગ્યું. આકાશમાં દોડાદોડી પડાપડીને ધમાચકડી થઈ રહી. ધોળા પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. આકાશમાં દોડાદોડી અને પડાપડી ને ધમાચકડી થઈ રહી હતી, એટલે કે એકદમ આકાશમાં વાદળાઓ આમથી તેમ અને ત્યાં એક બાજુથી બીજી બાજુ દોડવા લાગ્યા અને પડાપડી એટલે કે જાણે પડી પણ જાય ને ઊભા પણ થઈ જાય અને ધમાચકડી એટલે કે તોફાન મસ્તી થવા લાગી. ધોળા પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. કે જો મોટું વાદળું હોય એક તો એ ધોળા અને પીળા હતા ને વાદળાઓ, હાઈને મોટા વાદળાએ પોતાની ઓથે એટલે કે પોતાની બાજુમાં રાખી લીધા અને બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. એકદમ અંધારું ફેલાઈ જાય અને વરસાદ આવે ત્યારે સુરત દાદા દેખાવાનું બંધ થઈ જાય, એટલે આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીવો તો જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. વાદળાઓએ પોતાની જીત મેળવી લીધી એટલે તેઓ એકદમ આંખો એની ચમકવા લાગી, એટલે કે વીજળીના કડાકા થવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ચબૂકવા લાગી. જો વાદળાઓ એકદમ ચમકવા લાગ્યા એટલે વીજળી થાય એને વાદળાઓ ચમકવા લાગ્યા એવું કહેવામાં આવે છે. તો એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પહેલાં દીવાની સામે જોરથી હસવા લાગ્યા.
ખૂબ જોર જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. જો વાદળા એકબીજા સાથે અથડાતા હોય ત્યારે ખૂબ જ અવાજ આવે છે અને મોટા અવાજ તમે જુઓ છો ને, વરસાદ આવે ત્યારે કડાકા અને એવું થતું હોય અને વીજળી થાય ત્યારે વાદળાનો અવાજ આવે ત્યારે આપણે એમ કહીએ ને કે જો વાદળા ગરજવા માંડ્યા છે. તો નીચેથી લોકો એવું બોલે છે કે આકાશ ગાજવા માંડ્યું. હવે આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. વાદળાઓ ખૂબ હસ્યા, ખૂબ અતિશય હસવા માંડ્યા. આપણે પણ જો ક્યારેક તમે વધારે હસવાનું હોયથી વધારે હસો ત્યારે તમારી આંખમાંથી આનંદની આંસુઓ નીકળવા માંડે છે. તેવી રીતે વાદળાની આંખોમાંથી પણ આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. જ્યારે વાદળાઓ ખૂબ હસે છે ત્યારે વરસાદ આપણી પૃથ્વી ઉપર જ્યારે વરસાદ વરસવા માંડે તેને આ બધા લોકો કહે છે કે હવે વરસાદ પડવા માંડ્યો. પછી ફરી ગમત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. જો બધા વાદળા છે ફરી ગમત કરી અને પછી પોતાને ઘેર ચાલ્યા ગયા. વરસી લીધું અને આકાશમાં ખૂબ હૈસા અને વરસી લીધું અને પછી તેઓ ચાલ્યા ગયા. તો ધરતી પરના જ્યારે વરસાદ બંધ થઈ જાય ત્યારે ધરતી પરના લોકો કહે છે કે હવે વરસાદ બંધ થયો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને મજા આવી ને? કેવી સરસ વાદળાઓની અને પવન દેવતાની વાત કરેલી છે. તો વાદળાઓ ગમતમાં આવી જાય તો તે અફડાતફડી કરે, ધમાચકડી કરે અને ખૂબ વરસવા લાગે છે અને વીજળીના કડાકા સાથે ચારે બાજુ ધરતી ઉપર પાણી કરી દે છે. તો ચાલો બાળકો, મજા આવીને પાઠમાં? તો હવે આના પછી આપણે એક સરસ મજાનું ગીત છે વરસાદનું, તો તે આપણે સમજીશું અને ગાઈશું. જો એમાં પણ ચિત્રમાં સરસ દેખાય છે ને તમને, વાદળાઓ અને વરસાદ વરસી રહ્યો છે અને સરસ મજાનું ગીત છે. તો આપણે એ સાંભળીએ અને ગાશું. જો પહેલાં સમજી લઈએ. રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. તો જો આ કાવ્યના કવિ છે કાંતિ કડિયા. તો એ કહે છે કે આ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. આ એક નાના બાળકની કલ્પનાની વાત કરવામાં આવી છે. તો આમાં છે એક બાળક કહે છે કે રીમઝીમ વરસી ફોરા એટલે કે વાદળામાંથી જે વરસાદના ટીપાં પડતા હોય તેને ફોરા કહેવામાં આવે છે. ધરતી પર તો આવ્યા છે તેઓ ધરતી પર. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેર્યા? તમે જોયું હશે કે વરસાદ જ્યારે એકદમ વરસતો હોય ત્યારે ધરતી ઉપર પડે છે ત્યારે એકસાથે ઘણા બધા ફોરા છાંટાઓ પડતા હોય તો તેમાંથી અવાજ આવવા માંડે છે. તો પાણીની અંદર છે એનો પડવાનો અવાજ આવે ત્યારે સરસ મજાના કોઈ ઝાંઝરાનો અવાજ આવતો હોય તેવું લાગવા માંડે. તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ ફોરાના પગમાં કોને ઝાંઝરા પહેરાવી દીધા? થાય મને કે દોડી આંગણામાં જઈ આવું હું, સાવ ટબુકલાએ ફોરાને ખોબામાં લઈ આવું હું. જો આમાં બાળક કહે છે કે આપણે આ જ્યારે ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આપણે આપણા ઘરમાં બેસીને વરસાદને જોતા હોઈએ છીએ અને આપણા આંગણામાં એટલે કે આપણું ફળિયું હોય તેમાં વરસાદના ફોરાઓ પડતા હોય તો તેને જોઈને બાળકને મન થઈ જાય છે કે આ સાવ નાના ટબુકલા છાંટા પડતા હોય ને વરસાદના, એને હું પકડી અને મારા ખોબામાં લઈ આવું અને મને દોડીને આંગણામાં જવાનું મન થઈ જાય છે. કોણ દેશથી આવે ફોરા કોણ દેશે જાસેજી, ઝળહળ સૂરજ તેજે મરક મરકાશેજી. તો કહે છે કે કોણ દેશથી આવતા હશે આ ફૌરા અને કયા દેશ જવાના હશે પાછા, એવું બાળકે ફૌરાને પૂછે છે કે તમે કયા દેશથી આવ્યા છો અને કયા દેશ જાશો જી. ઝળહળ સૂરજ તેજે મરક મરકાશેજી. તો સૂરજ દાદાનું તેજ હોય તે વાદળાઓની ઉપર પડતું હોય અને તે ઝળહળ એકદમ લાગતું હોય સૂરજ તેજે, અને મરક એટલે સ્માઇલ આપતો હોય, સરસ મજાનું એકદમ સ્મિત સરળતા આપતા હોય તેને મરક મરકાશે એમ કહેવામાં આવે છે. કોણ તને મોકલતું ફૌરા કોણ તને બોલાવે છે, અલક મલકથી આવી પાછું અલક મલકતું જાવે છે. બાળક કહે છે કે કોણ તને મોકલતું ફૌરા, અહીંયા તને કોણ મોકલે છે અને તને કોણ બોલાવે છે? અલક મલકથી આવી પાછું અલક મલકતું જઈશ, એમ કે તું પાછો અલક મલક પણ જતો રહીશ. તો આમાં બાળકના મનની વ્યથા કહેવામાં આવી છે કે આ ફૌરા છે એને વિચાર આવે છે કે આમાં કેવી રીતે આ વરસાદ આવતો હશે ને તેના અવાજ આવવાથી તેના પગમાં સરસ ઝાંઝરા પણ પહેરાવ્યા છે અને તેને કોણ બોલાવે છે અને કયા દેશથી આવે છે અને કયા દેશ પાછા જાશે.
આવી બધી વાત કરવામાં આવી છે. તો આ કાવ્ય સરસ છે. તો તમને સમજાયું ને બાળ મિત્રો? તો આપણે હવે આ કાવ્યને ગાશું. તમે પણ ગાજો હો. રીમઝીમ વરસી ફૌરા ધરતી પર તો આવ્યા છે. તો આપણે આ કાવ્ય સરસ રીતે ગાઈએ રાગમાં. રીમઝીમ વરસી ફૌરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફૌરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી આંગણામાં જઈ આવું હું. સાવ ટબુકલા એ ફૌરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફૌરા કોણ દેશ એ જાશે જી. ઝળહળ સૂરજ તેજે મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફૌરા કોણ તને બોલાવે છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. રીમઝીમ વરસી ફૌરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફૌરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. ઝાંઝરિયા પહેરાવ્યા છે. તો મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? આ ગીત કેવું સરસ મજાનું ગીત છે. તો તમે આ પાઠ 2માં આપણે 2 ગીત સમજ્યા, ગીત ગાયું અને પાઠ વાદળાની ગમત જે વાર્તા છે સરસ મજાની તે પણ તમે સાંભળી. તો હવે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે ઘરે બેસી અને સરસ મજાનો વારે જોવાનો છે અને સમજવાનો છે. અને આમાં તમને ખૂબ મજા આવી હશે એવું હું